નમસ્કાર દર્શક મિત્રો, અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ વિશે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। કપાસના બજાર ભાવમાં નીચી સપાટી જોવા મળી રહી હોવાથી આ સિઝનમાં ટેકાના ભાવે થતી ખરીદીમાં વધારો નોંધાયો છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ભારતમાંથી 94 લાખ ગાંસડી સમક્ષ કપાસની ખરીદી ટેકાના ભાવે થઈ છે। અત્યાર સુધીમાં 216 લાખ ગાંસડીની આવક થઈ ચૂકી છે। દેશમાં જે કુલ આવક થઈ છે એમાંથી 40% કપાસની ખરીદી ટેકાના ભાવે થઈ છે। ટેકાના ભાવે કપાસની ખરીદીની કામગીરી તારીખ 15 માર્ચ સુધી ચાલશે। આ સિઝન માટે કપાસના ટેકાનો ભાવ ₹1505 જાહેર થયેલો છે। તારની લંબાઈ, ભેજ અને કચરાના માપદંડના આધારે ટેકાના ભાવની ખરીદીમાં મોટો ફેરફાર થઈ શકે છે। ઘણા વિસ્તારોમાં ₹1494ના ભાવે કપાસ ખરીદાતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। કપાસની આવક હવે ઘટી રહી છે, જોકે કપાસના ભાવમાં ધીમી ગતિએ ઘટાડો થઈ રહ્યો છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો। જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।